જય શ્રી કૃષ્ણ ડિયર સ્ટુડન્ટ્સ. આપણે શોર્ટ સમમાં આગળ ચાલીએ. Ria, Dilip and Kirtan are the partners of a partnership firm. The share of Kirtan is 1/5 of share of Dilip and share of Ria is double of share of Kirtan. Determine the amount of profit of each partner. એટલે દરેક ભાગીદારના ભાગે આવતો નફો આપણે પ્રોફિટ આપણે શોધવાનો છે, ફાઇન્ડ કરવાનો છે. ઇફ the profit of the firm at the end of the year was rupees 1,92,000. એટલે end of the year profit જે 1,92,000 હોય તો દરેક પાર્ટનર્સ, બધા જ પાર્ટનર્સને કેટલો પ્રોફિટ આવશે એ આપણે ફાઇન્ડ કરવાનો છે. તો પ્રોફિટ આપણે પાર્ટનર્સને શામાં શેર કરીએ? તો પ્રોફિટ લોસ શેરિંગ રેશિયો છે એમાં શેર કરીએ. તો પ્રોફિટ લોસ શેરિંગ રેશિયો ડાયરેક્ટ નથી આવ્યો પણ ઇનડાયરેક્ટ આવ્યો છે. The share of Kirtan is 1/5 of share of Dilip and share of Ria is double of share of Kirtan. એટલે કીર્તનનો જે શેર છે એ દિલીપનો શેર છે એના 1/5 જેટલો છે અને રિયાનો જે શેર છે એ ડબલ ઓફ શેર ઓફ કીર્તન, એટલે કીર્તનનો જે શેર છે એનાથી ડબલ છે. તો આપણે કોઈ એક પાર્ટનર્સનો શેર એઝ્યુમ કરી લેવો પડે. તો એઝ્યુમ કરતી વખતે ધ્યાન રાખવાનું. તો શું ધ્યાન રાખવાનું? તો આપણે એ પાર્ટનર્સને એઝ્યુમ કરવાનું જે બીજા કોઈ પાર્ટનર પર એનો શેર ડિપેન્ડ ન હોય, એને આપણે એઝ્યુમ કરવાનું. ફરી પાછું કોનો શેર આપણે એઝ્યુમ કરીશું? જે કોઈ બીજા પાર્ટનર્સ પર ડિપેન્ડ ન હોય એને એઝ્યુમ કરીશું. તો જોઈએ આપણે કયો પાર્ટનર ડિપેન્ડ નથી. ધ શેર ઓફ કીર્તન ઇઝ 1/5 ઓફ શેર ઓફ દિલીપ. એટલે કીર્તનનો જે શેર છે એ દિલીપના શેર પર ડિપેન્ડ છે, એટલે કીર્તન દિલીપ પર ડિપેન્ડ છે. શેર ઓફ રિયા ઇઝ ડબલ ઓફ શેર ઓફ કીર્તન, એટલે રિયાનો શેર કીર્તન પર ડિપેન્ડ છે. કીર્તનનો શેર દિલીપ પર ડિપેન્ડ છે અને રિયાનો શેર કીર્તન પર ડિપેન્ડ છે. દિલીપનો શેર કોઈના પર ડિપેન્ડ નથી, એટલે આપણે દિલીપનો શેર એઝ્યુમ કરી લઈએ. લખીએ assume Dilip share of profit. Assume આપણે કોઈ બી અમાઉન્ટ એઝ્યુમ કરી શકીએ. 1, 2, 3, 100, 1,000, 1 લાખ, 1 કરોડ, ગમે તે એઝ્યુમ કરી શકીએ. પણ આનો શેર જે કીર્તનનો શેર છે 1/5 ઓફ દિલીપ શેર, એટલે દિલીપના શેરનો 1/5, એટલે આપણે 5 થી ડિવાઈડ થાય એવી અમાઉન્ટ એઝ્યુમ કરી લઈએ, એટલે પોઈન્ટ નહીં આવે. તો આપણે 5 થી ડિવાઈડ થાય એવી અમાઉન્ટ 100. સો કીર્તન શેર ઓફ પ્રોફિટ 1/5 of Dilip share, 100 into 1/5, 20. And Ria's share of Ria, and share of Ria is double of share of Kirtan. The Kirtan નો જે શેર છે એનાથી રિયાનો ડબલ છે. Of profit 20 into 2, 40. રિયા હવે આપણે ગોઠવી દઈએ. રિયા દિલીપ એન્ડ કીર્તન. રિયા 40, દિલીપ 100 and કીર્તન 20. 0 કોમન નીકળી જશે. પછી 2 કોમન નીકળશે. આમાંથી 2 કાઢી નાખીએ એટલે રહેશે 2. આમાંથી 2 કાઢી નાખીએ એટલે 5 રહેશે. Ria. Total profit of Ria 1,92,000 into 2 profit of Dilip.
1,20,000, 1,20,000 and 24. બધાની એક જ ફોર્મ્યુલા એઝ્યુમ કરવાનો પાર્ટનર્સને શેર એઝ્યુમ કરવાનો તો કયા પાર્ટનર્સને જે કોઈ બીજા પાર્ટનર્સ એટલે અધર્સ પાર્ટનર્સ પર ડિપેન્ડ ન હોય એને આપણે એઝ્યુમ કરી લેવાનું. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 25. ક્વેશ્ચન નંબર 26. Mehta received his share 4 times of Pandya. એટલે મહેતાનો શેર પંડ્યાથી 4 times જેટલો છે. While Bajpayee received half of share of Mehta. એટલે બાજપેયી છે જે છે એ મહેતાનો જે શેર છે એના કરતાં અડધો જેટલો શેર એ રિસીવ કરે છે. Profit of firm at the end of the year is rupees 87,500. Determine the share in profit of each partner. અહીંયા પણ આપણે પ્રોફિટ છે એ બધા પાર્ટનર્સને શેર કરવાનો છે. પણ એ પહેલાં આપણે પ્રોફિટ લોસ પ્રોફેશન જે ડાયરેક્ટ નથી એને આપણે ફાઇન્ડ કરી લઈએ. તો આપણે ફાઇન્ડ કરવા માટે પ્રોફિટનો શેર એક પાર્ટનર્સનો શેર એઝ્યુમ કરી લઈએ. તો કોને એઝ્યુમ કરીએ? તો જે ડિપેન્ડન્ટ નથી એ. તો અહીંયા કોણ ડિપેન્ડન્ટ નથી? તો જો મહેતા રિસીવ હિઝ શેર 4 times of પંડ્યા. એટલે મહેતાનો શેર પંડ્યાથી 4 times જેટલો છે. એટલે મહેતા પંડ્યા પર ડિપેન્ડ છે. while બાજપેયી રિસીવ half of share of મહેતા. એટલે બાજપેયીનો શેર મહેતા પર ડિપેન્ડ છે. પંડ્યા કોઈના પર ડિપેન્ડ નથી. તો આપણે પંડ્યાનો શેર એઝ્યુમ કરી લઈએ. Profit is 100. So Mehta's share of profit is equal to 100 into 4 times. So Bajpayee's share of profit, half of Mehta's share. The Mehta's share છે એનાથી half, 1/2. Pandya, Mehta and Bajpayee. 400 and 200. Compare 0 निकल जाता है. 1:4:2. Pandya's profit of Pandya 87,500 into 1/7. Profit of Mehta 87,500 into 4/7. Profit of Bajpayee into 2/7. ક્વેશ્ચન નંબર 27 એક જ સમ છે એ તમારે કરવાનો.
Question number 28. Question number 28. The closing capital of Raghuvir is rupees 80,000, in which rupees 12,500 drawing of current year and profit of rupees 17,800 are recorded. What will be the interest at 6% per annual on the opening capital? એટલે opening capital જે છે એના પર 6% interest 6% લેખે વ્યાજ કેટલું થાય તે આપણે શોધવાનું છે. તો અહીં આપણને ઓપનિંગ કેપિટલ નથી પણ ક્લોઝિંગ કેપિટલ છે. તો ક્લોઝિંગ કેપિટલ આપણે ઇન્ટરેસ્ટ શાના પર કેલ્ક્યુલેટ કરવાનું છે? ઓપનિંગ કેપિટલ પર લખેલું છે ને ન લખેલું હોય તો પણ ઇન્ટરેસ્ટ ઓલવેઝ ઓપનિંગ કેપિટલ પર જ કેલ્ક્યુલેટ થશે. ક્લોઝિંગ કેપિટલ તો એની અંદર ઇન્ટરેસ્ટ આવી ગયા પછીની હોય. ઓકે, તો ઓપનિંગ કેપિટલ આપણે ફાઇન્ડ કરવું પડશે. તો અહીંયા ક્લોઝિંગ કેપિટલ છે. ક્લોઝિંગ કેપિટલ મીન્સ એઝ પર 11માં આપણે આ રીતનું ફોર્મ બનાવતા હતા. કેપિટલ પ્લસ એડિશનલ કેપિટલ માઇનસ ડ્રોઈંગ minus interest on drawing plus interest on capital plus net profit is equal to closing capital. આમાં ક્લોઝિંગ કેપિટલ 80,000 છે. આપણે કેલ્ક્યુલેટ કરવાનું છે ઓપનિંગ કેપિટલ પર. ઓપનિંગ કેપિટલ પહોંચવાનું છે. હવે આમાં આ સમયની અંદર આ ફોર્મમાંથી કઈ કઈ ઇફેક્ટ છે? તો ક્લોઝિંગ કેપિટલમાં કઈ કઈ ઇફેક્ટ છે? તો ડ્રોઈંગમાં છે ઇન વિચ 12,500 drawing and 17,800 is profit. એટલે હવે આપણે ઓપનિંગ કેપિટલ પર જવું હોય તો આખું ઊંધું કરવું પડે. જે પ્લસ થયેલા છે માઇનસ માઇનસ છે પ્લસ. તો ક્લોઝિંગ કેપિટલમાં નેટ પ્રોફિટ માઇનસ થશે અને ડ્રોઈંગ પ્લસ થશે. તો ઓપનિંગ કેપિટલ મળી જશે. તો અહીંયા લખ્યા આપણે ક્લોઝિંગ કેપિટલ $80,000 minus net profit 17,800 62,200 plus drawing 12,500 opening capital interest on capital $84,700 into 6%. So 74,000 448. Question number 29. Practice. Question number 30.
મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ક્વેશ્ચન નંબર 30. Question number 30. Hiral withdraws ₹500 in the beginning of every month. એટલે દર મહિનાની શરૂઆતમાં એ 500 વિથડ્રો કરે છે. If 10% per annual interest is chargeable on drawing, determine annual drawing and interest on drawing. એટલે બે ક્વેશ્ચન છે. એન્યુઅલ ડ્રોઈંગ ની અમાઉન્ટ ફાઇન્ડ કરવાની છે અને ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ એ અમાઉન્ટ ફાઇન્ડ કરવાની છે. તો આપણે લોંગ એક્ઝામ્પલમાં જોઈએ કે આખોનો રૂલ સમજાવેલો હતો. પાર્ટનર્સ એવરી મંથ એટલે બિગિનિંગમાં જો એ વિથડ્રોલ કરશે તો 78/12 એન્ડ એન્ડ ઓફ ધ મંથ એ વિથડ્રોલ કરશે તો 66/12. તો આમાં એ વિથડ્રોલ જે કરે છે એ એવરી મંથ કરે છે. વર્ષમાં એક જ વખત વિથડ્રોલ નથી થતો. એવરી મંથ એ 500 વિથડ્રોલ કરે છે એન્ડ બિગિનિંગ ધ મંથ એટલે મંથ સ્ટાર્ટ થાય ત્યારે એ વિથડ્રોલ કરે છે. તો અહીંયા આપણે રૂલ્સ કયા લાગશે? 78/12. તો લખીએ ઇન્ટરેસ્ટ એટલે ફર્સ્ટ ક્વેશ્ચનનો આન્સર કરીએ આપણે. ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ. ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ. હવે આ છે ને આમાં ત્રણ આપણને વેટેજ હોય એટલે આપણે છે ને એનું ફોર્મ્યુલા લખવું પડે. તો સિમ્પલ ઇન્ટરેસ્ટ આપણે સાદું વ્યાજ ભણી ગયેલા 5મા 6ઠા ધોરણમાં એના અકોર્ડિંગ ઇન્ટરેસ્ટનું ફોર્મ્યુલા શું છે? I is equal to TRN divided by 100. I means interest, P means principal amount, withdrawal amount. હવે છે ને જ્યારે આવી રીતના એવરી મંથ એ વિથડ્રોલ કરે ને ત્યારે ખાસ ધ્યાન રાખવાનું. તમને પૂછવા માટે એક્ઝામમાં આવે એવરી મંથ જ્યારે બિગિનિંગમાં હોય કે એન્ડમાં હોય. મંથલી જે ડ્રોઈંગ હોય ને મંથલી જે વિથડ્રોલ અમાઉન્ટ હોય ને એના પર જ કેલ્ક્યુલેટ થશે. તો મંથલી વિથડ્રોલ અમાઉન્ટ 500. એટલે કોઈ વખત આપણે કન્ફ્યુઝ કરવા માટે એન્યુઅલ ડ્રોઈંગ આપેલું હોય. અહીં જ્યારે આવ્યું એવરી મંથ થતું હોય ને વિથડ્રોલ તો બિગિનિંગમાં હોય કે એન્ડમાં હોય. વિથડ્રોલ અમાઉન્ટ મંથલી આપણે કન્સિડર કરવાનું. 10/100 into 78/12. ફર્સ્ટ ક્વેશ્ચન પૂરો થયો. સેકન્ડ ક્વેશ્ચન annual drawing. Annual drawing is equal to 500 per month into 12 months. ત્રણ માર્કનો ક્વેશ્ચન. આ 3 માર્ક જે આ રૂલ્સ છે એના છે એ અને જે અહીંયા તમે કઈ અમાઉન્ટ કન્સિડર કરો એનું. ક્વેશ્ચન નંબર 31. A partners withdraw essential amount at the end of each month from the firm. એટલે એક ચોક્કસ અમાઉન્ટ છે એ એન્ડ ઓફ ધ ઈચ મંથ એટલે દરેક મહિનાના અંતે ચોક્કસ અમાઉન્ટને વિથડ્રોલ કરે છે. એટ ધ એન્ડ ઓફ ધ યર ટોટલ એન્યુઅલ ડ્રોઈંગ ઇઝ ₹12,000. એટલે આમાં એન્યુઅલ ડ્રોઈંગ આપેલું છે. આખું વર્ષ મળીને એનું ટોટલ ડ્રોઈંગ થાય છે 1200. અને એ 1200 વન ટાઈમ નથી થતું. એન્ડ ઓફ ઈચ મંથ એટલે દરેક મહિનાના અંતે દરેક મહિનાનો એન્ડ આવે ત્યારે વિથડ્રોલ કરે. તેમ કરતાં કરતાં આખો વર્ષનો વિથડ્રોલ 1200 થાય. અને એક આઈડેન્શિયલ અમાઉન્ટ ઇક્વલી એટલે દરેક મહિને સરખો વિથડ્રોલ કરે. તો
આખા વર્ષમાં એનો વિડ્રોલ 12,000 થાય તો પર મંથ કેટલો થશે 1,000 એટલે આ રીતના એનો 12,000 થશે. તો અહીં આપણે ઇન્ટરેસ્ટ ઓન 12% per annual interest is chargeable on drawing. Determine the amount of interest on drawing of the year. એટલે interest on drawing આપણે ફાઇન્ડ કરવાનું છે. Interest on drawing. I is equal to ERM. અહીંયા જે ડ્રોઈંગ અમાઉન્ટ છે ને એ મંથલી જોઈશે આપણને, એન્યુઅલી નહીં જોઈશે. આમાં એન્યુઅલી મેન્શન કરેલું છે તો આપણે પહેલાં એને મંથલીમાં કન્વર્ટ કરવું પડશે. પર મંથ ડ્રોઈંગ 12,000 divided by 12. આ ધ્યાન રાખો, નહીં તો આપણે બોર્ડમાં અહીંયા 12,000 લખી દે રાખો, ફોર્મ્યુલા સાચી છે પણ આન્સર ખોટો આવશે. એટલે બિગિનિંગમાં કે એન્ડમાં એવરી મંથ વિડ્રોલ થતો હોય તો એ જે ડ્રોઈંગ અમાઉન્ટ છે ને પર મંથ આવવું જોઈએ, મંથલી આવી જોઈએ. આમાં ડાયરેક્ટ મંથલી છે, આમાં યરલી છે. યરલીને આપણે મંથલીમાં કન્વર્ટ કરી દીધું. 1,000 into 10 by 100, sorry, 12 by 100 into 66 by 660. Okay. Question number 32 and 33 for practice. 32 and 33 for practice. And now last sum of this chapter. Question number 34. Janet, Akshara and Sapna are partners sharing profit loss in equal proportion. એટલે 1:1:1. Their total capital is rupees 3 lakhs. એટલે આ ત્રણની total capital 3 લાખ છે. The proportion of their capital is 2:3:5. એટલે આ કેપિટલ પ્રોપરેશન છે. એટલે આ પ્રોપરેશનની અંદર ટોટલ કેપિટલ શેર કરી દઈએ એટલે દરેક પાર્ટનર્સને આપણે ઇન્ડિવિજ્યુઅલ કેપિટલ છે એ આપણને મળી જશે. ફર્મ પેઇઝ 6% ઇન્ટરેસ્ટ પર એન્યુઅલ ઓન ધ કેપિટલ. એટલે ફર્મ 6% લેખે વ્યાજ આપે છે કેપિટલ પર. પાર્ટનર Akshara received rupees 45,400 including interest on capital. એટલે અક્ષરા અને ફોર્મની અંદરથી ટોટલ એન્ડ ઓફ ધ યર એ રિસીવ કરે છે 45,400 ઇન્ક્લુડ ઇન્ટરેસ્ટ. એટલે ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ પ્લસ પ્રોફિટ, કારણ કે પ્રોફિટ એ બાય ડિફોલ્ટ અર્ન કરે છે, રિસીવ કરે છે. એટલે ઇન્ક્લુડ ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ, પ્રોફિટ તો ખર્ચ, પ્રોફિટ પ્લસ ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ આ બંને મળીને 45,400 રિસીવ કરે છે. કોમ્પ્યુટ વોટ અમાઉન્ટ ઇન્ક્લુઝિવ ઓફ ઇન્ટરેસ્ટ ઇઝ રિસીવ્ડ બાય જેનેટ એન્ડ સપના. તો ક્વેશ્ચન શું છે, જેનેટ ને સપના આ બંને ઇન્ક્લુડિંગ ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ એટલે પ્રોફિટ ને ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ આ બંને મળીને જે અક્ષરાએ રિસીવ કરેલું છે એ જેનેટ ને સપના એ કેટલું રિસીવ કરશે. તો ક્વેશ્ચન છે આપણો ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ પ્લસ પ્રોફિટ ઇક્વલ ટુ ટોટલ અમાઉન્ટ રિસીવ બાય
પાર્ટનર્સ. એટલે ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ પ્લસ પ્રોફિટ આ બંને મળીને કેટલી અમાઉન્ટ રિસીવ કરશે તે. અહીં આપણે એવું કરીએ, ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ પ્લસ profit is equal to total amount received partners Janet, Aksara and Sapna. Interest on capital, तो interest on capital છે જે interest on capital 6% per annual. ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ ટોટલ છે, તો ટોટલ કેપિટલ છે ને કેપિટલ પ્રોપોર્શન છે એની અંદર ડિવાઈડ કરી દઈએ અને પછી 6% કેલ્ક્યુલેટ કરીએ. આ ફર્સ્ટ ઓપ્શન છે. સેકન્ડ ઓપ્શન ટોટલ કેપિટલ પર ઇન્ટરેસ્ટ આપણે કેલ્ક્યુલેટ કરી દઈએ ને એ જે ઇન્ટરેસ્ટ છે એને આપણે કેપિટલ પ્રોપોર્શન છે એમાં શેર કરી દઈએ, તો એ ઈઝી રહેશે. બંને રીતે જ બતાવી દઉં તમને. ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ, total capital 3 lakh into 6% per annum, 18,000 in share 18,000 share in 2:3:5. 3,600, 4,500 and 9. સેકન્ડ ઓપ્શન આ પણ છે, જેને આપણે કેપિટલમાં શેર કરી દઈએ. ટોટલ કેપિટલ 3 લાખ into 3/10 is equal to 60,000 capital of Janet and 6% per annual 36,000. આવી રીતના એને અક્ષરા અને સપના આમાં ડાયરેક્ટ જ મળી જશે. આમાં બધામાં પાછા જુદી પાડવાની 6% કેલ્ક્યુલેટ કરવાની, થોડો ટાઈમ વધારે જાય, બીજું કંઈ નહીં. તમને કમ્ફર્ટેબલ જે રીતે હોય એ રીતે કરી શકો. ક્વેશ્ચન છે આપણો જેનેટ ને સપના આ બંને ઇન્ટરેસ્ટ પ્લસ પ્રોફિટ આ બંને મળીને કેટલી અમાઉન્ટ રિસીવ કરશે. તો પ્રોફિટ આપણે ફાઇન્ડ કરવાનો છે. ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ તો ફાઇન્ડ કરી દીધું, પ્રોફિટ ફાઇન્ડ કરવાનો છે. ક્વેશ્ચનમાં બીજું શું છે, અક્ષરા રિસીવ ટોટલ અમાઉન્ટ ઓફ 45,400 ઇન્ક્લુડિંગ ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ. The interest on capital plus profit is equal to 45,400. Profit amount is rupees 50,000. 4,500 plus 50,000 is equal to 45,400. તો આના પ્રોફિટના બેઝ પર આ બંનેનો આપણે ફાઇન્ડ કરી દઈએ. આપણે કમિશન વાળો સમ કરેલો હતો ને, એક પાર્ટનર્સનો પ્રોફિટને આપણે બેઝ કરીને ટોટલ ડિવિઝેબલ પ્રોફિટ ફાઇન્ડ કરીએ. તો આમાં બી એ જ કરીએ. કેપિટલ પ્રોફિટ લોસ પ્રોપોર્શન 1:1:1. અહીંયા આપણે લખીએ ઇફ અક્ષરસ પ્રોફિટ ટોટલ પ્રોફિટ, if Aksara's profit rupees 1, then total profit of firm is rupees 3, 1:1:1. So Aksara's profit rupees 50,000. What amount of total profit of firm? 50,000 into 3/1, 1,50,000 in 1:1:1. 50,000, 50,000. 53,600 and 59,000. ક્વેશ્ચન બરાબર રીડ કરવાનો, પછી શું ક્વેશ્ચનની અંદર શું ફાઇન્ડ કરવાનું છે બરાબર ધ્યાન રાખવાનું, પછી જે બધી ઇન્ફોર્મેશન છે એનો મિનિંગ શું થાય એ કાઢવાનું. એટલે આપણે સોલ્યુશન આપણને મળી જાય.
ચેપ્ટર અહીંયા પૂરું થાય. ક્વેશ્ચન નંબર 35 તમારે પ્રેક્ટિસ કરવાની છે. ફરી પાછું કેવું, બેચ ઇંગ્લિશ મીડિયમની અંદર 2 સ્ટુડન્ટના મને હોમવર્ક મળ્યા છે, બાકીના એક પણ ના મળ્યા નથી. મને ગુરુવારે એટલે ફાઇનલી આ બધા શોર્ટ સમ કોઈ પણ હિસાબે જોઈએ. ખોટા તો ખોટા, નહીં આવડે તો ચિંતા નહીં કરવાની. એનું સાચું સોલ્યુશન હું તમને શુક્રવારે કે શનિવારે આપીશ, પણ તમારે જાતે કરવાનું છે. બરાબર? જો તો રફ નોટમાં કરીને મને બતાવો. મારે વિથ પેરેન્ટ્સ સિગ્નેચર કમ્પલસરી જોઈએ જ મારે. બરાબર? ચેપ્ટર અહીંયા પૂરું થાય. હવે આપણે લોંગ એક્ઝામ્પલ ઘણા બધા કરી ગયા, શોર્ટ એક્ઝામ્પલ પણ કર્યા. આઈ થિંક બધું થઈને લગભગ 50 જેટલા એક્ઝામ્પલ થયા, લોંગ એન્ડ શોર્ટ. આ બધાની અંદરથી તમારે એક્ઝામની અંદર એટલે કે બોર્ડની વાત કરું છું, બોર્ડમાં જેટલા તમને પ્રેક્ટિસ માટે સમય આપ્યા છે ને એટલા તમે કરશો ને તો બીજું કંઈ પણ કરવાની જરૂરિયાત નથી તમારે. બીજું કંઈ પણ નહીં. બરાબર છે? કોઈ પણ સાહિત્યની રેફરન્સ બુક છે, પેપર સેટ છે, કોઈ પણની જરૂરિયાત નથી. ગમે એટલું બોર્ડમાં ભારે એક્ઝામ, ગમે એટલું ભારે પેપર આવે, પણ તમે જે તમને પ્રેક્ટિસ માટે જે સમ આપ્યા છે એ કરશો તો એની બહાર એક પણ સમ નહીં આવશે. બરાબર છે? એટલે આ 10 જેટલા સમ થશે. એમ એક જ પેટર્નના જો ગણીએ તો આપણે આવી રીતના જોઈએ. એમ ટોટલ 35 થાય સમ થાય છે, પણ ટોટલ પેટર્ન છે ને 10 જેટલા સમ છે. તો એટલા કરશો, પ્રેક્ટિસ માટે ઇન શોર્ટ જેટલા આપ્યા છે એટલા કરશો, તો બીજું કોઈ પણ જોવાની તમારે જરૂરિયાત નથી. બરાબર? કોઈ પણ ગાલાવાળો હોય, નવનીતવાળો હોય, કુમારવાળો હોય, ગમે કોઈ પણ એટલો દાવો કરે કે અમારું આટલું સ્ટ્રોંગ છે, આમ છે, તેમ છે, કોઈ બાબતમાં પડવાની જરૂરિયાત નહીં મળે. તમને પ્રેક્ટિસ માટે જેટલા સમ આપ્યા એટલા તમે કરો, બોર્ડમાં એમાંથી એક પણ બહાર નહીં આવે. ખાલી જે પાર્ટનર્સના નેમ છે એ ચેન્જ થાય, અમાઉન્ટ ડબલ થાય કે અડધી થાય કે સેમ રહે. બરાબર? આના સિવાય કોઈ ચેન્જ નહીં આવે. બરાબર? તો જેટલું આપ્યું છે એટલું કરો. મારે ગુરુવારે કમ્પલસરી જોઈએ. ખોટું ગણાય તો ચિંતા નથી, એને સુધારવા માટે અમે બેઠેલા છે, પણ તમે ખાલી એક પ્રયત્ન કરો. બરાબર છે? ખોટું તો ખોટું મારે ગણેલું જોઈએ. મને અત્યાર સુધીમાં 2 સ્ટુડન્ટના મળ્યા છે, બીજા કોઈના જે મળ્યા નથી. મારે ગુરુવારે સાંજ સુધીમાં જોઈએ, કારણ કે આ સમ એટલા બધા મોટા નથી કે તેને ગણવા માટે 4-5 દિવસનો ટાઈમ જોઈએ. બરાબર છે? નહીં સમજ પડે તો અમે રોજ જ કહીએ છીએ કે પૂછો. ખાલી ફોર્માલિટી માટે નથી કહેતા કે પૂછો. એમ ખરેખર નહીં સમજ પડતી હોય તો કોઈ પણ ટાઈમે તમે ફોન કરીને પૂછો. બરાબર છે? આ ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. હવે આપણે પાર્ટનર્સના ફાઇનલ અકાઉન્ટ જે આપણે નેક્સ્ટ લેક્ચરથી સ્ટાર્ટ કરવાના છે. 11th જે ભણી ગયેલા છે એ પાર્ટનર્સ ફાઇનલ અકાઉન્ટ. ઓકે, થેન્ક યુ વેરી મચ.